મોજ શોખ માટે એટીએમ મશીન સાથે છેડછાડ કરીને ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે। 31 માર્ચે સાંજે 3 અજાણ્યા લોકો ભેસ્તાન બ્રિજની બાજુમાં આવેલા એટીએમ સેન્ટરમાં પ્રવેશ્યા હતા। તેઓએ મશીન સાથે છેડછાડ કરી પૈસા ચોરવાના પ્રયાસો શરૂ કર્યા હતા। એટીએમ મશીનને નુકસાન પહોંચાડીને તેમણે ₹7,000ની ચોરી કરી હતી। સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઈ જતા એટીએમના ઝોનલ મેનેજરે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એટીએમ મશીનને નુકસાન પહોંચાડવા અને ચોરીના ગુનામાં પોલીસે તપાસ શરૂ કરી હતી। એટીએમ મશીનમાં થયેલી છેડછાડ અને ચોરી અંગેની માહિતી મળ્યા બાદ ભેસ્તાન પોલીસ ટીમે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી। ફૂટેજમાં 3 કિશોરો એટીએમ મશીન સાથે છેડછાડ કરતા જોવા મળ્યા હતા। આ ધ્યાને આવતા પોલીસે કિશોરોની ઓળખ કરી અને તેમને ઝડપી પાડવા માટે તપાસની કામગીરી શરૂ કરી હતી। આગળની તપાસ બાદ ત્રણેય બાળ કિશોરોને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા અને એટીએમમાંથી ચોરી કર્યાની કબૂલાત કરાવી હતી। પોલીસે કિશોરોને પૂછપરછ કરતા તેઓએ કહ્યું કે માત્ર મોજ શોખ માટે પૈસા ચોર્યા હતા। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન બ્રિજની બાજુમાં ઇન્ડિયા વનનું એટીએમ સેન્ટર આવેલું છે। આ એટીએમ સેન્ટરમાં 31 માર્ચના સાંજના સમયે 3 અજાણ્યા ઇસમો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે, તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે। જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના ઝોનલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયેલો હતો। આ ગુનાની તપાસ ચાલુ હતી। અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ, અમુક ફૂટેજ મળી આવેલ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી, જે આધારે 3 ઇસમોને પોલીસ તપાસ માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા। આ ત્રણેય ઇસમોની પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતા આ ત્રણેય જણ જે છે એ માઇનોર જણાઈ આવેલા છે, એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમને ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે 7,000 ની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે। જે આધારે આ ત્રણે બાળ કિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ ત્રણેય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે એવું જણાવેલું છે કે આના પહેલા એમને કોઈ ગુનો કરેલો નથી, એવું એમને જણાવેલું છે। એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે ત્રણેય આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે। એટીએમ ચોરી માટે તેઓએ ખાસ રણનીતિ બનાવી હતી। એટીએમ મશીનમાં ટેકનિકલ છેડછાડ કરીને પૈસા કાઢવાની તેમની કાબિલિયત ચોંકાવનારી છે। અમે એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજના આધારે તેમની ઓળખ કરી અને અટકાયત કરી છે। હાલમાં આગળની કાયદેસર કાર્યવાહી